આજે તો અચાનક જ બધાની મનપસંદ વાનગી બનાવી નાખી. તો બપોર પછી રસોડામાં આવી ફ્રીજ ખોલીને જોયું તો એમાંથી રવાનું પેકેટ મારા હાથમાં આવ્યું. એટલે થયું કે ચાલ આજે આમાંથી જ કંઈક વાનગી બનાવી નાખું. પણ એમાં રવો થોડોક જ હતો એટલે નરેશને બજારમાં લેવા મોકલ્યા. તો એ તો 108ની સ્પીડે ફટાફટ રવો લઈ આવ્યા અને મને આપ્યું. એટલે મેં મિશન સંભાળ્યું. પહેલા એક બાજુ ખીચડી મૂકી અને બીજી બાજુ ચા મૂક્યો. પછી ત્રીજી બાજુ દાળ પાણીથી ચોખ્ખી કરી અને એક બાજુ કુકરમાં બાફવા મૂકી. અને હા, આજે મારે રવાના ઉત્તપમ બનાવવાના છે. એટલે એક તપેલામાં રવો લઈ એમાં દહીં અને ખાટી છાશ ઉમેરી અને બેટર બનાવ્યું અને થોડી વાર રેસ્ટ આપ્યું. ત્યાં દાળ બફાઈ ગઈ એટલે વઘારની તૈયારી કરી. કેમ કે ઉત્તપમ હારે સાંભાર હોય તો મજા જ આવી જાય. પણ મેં તો સિમ્પલ દાળ જ બનાવી છે કેમ કે અમારા ઘરમાં બધાને એ જ ભાવે છે. ત્યારબાદ ઉત્તપમમાં નાખવા બધા શાકભાજી કટ કર્યા અને પછી બેટરમાં ઉમેર્યા. અને જો તો કેટલું મસ્ત કલરફુલ બેટર લાગે છે. તો બધું સરસ મિક્સ કરી નમક ઉમેરી અને પછી ઉત્તપમ બનાવવાની શરૂઆત કરી. અને સૌથી પહેલા દિત્યાબેનની ડીશ રેડી કરીને આપી કેમ કે એને બહુ જ ભૂખ લાગી ગઈ હતી. ત્યારબાદ હું ગરમા ગરમ ઉત્તપમ બનાવતી ગઈ અને પછી મમ્મી પપ્પાને જમવા બેસાડ્યા કેમ કે ઉત્તપમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે. અને મમ્મી પપ્પા પછી નરેશને જમવા બેસાડ્યા અને છેલ્લે મેં પણ મારી ડીશ તૈયાર કરી અને બેસી ગઈ જમવા. અને સાચે જ ઉત્તપમ બહુ જ મસ્ત બન્યા હતા.